ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્ર પર આધારિત દાખલાઓમાં આજે આપણે આગળ વધીએ તો દાખલો આપણી પાસે અહીંયા એક છે, બે વિદ્યુત ભારોનું તંત્ર આપેલું છે જેમની વચ્ચેનું અંતર છે 30 સેન્ટીમીટર અને આપણને કીધું છે કે કયા બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય। મિત્રો જો તમને યાદ હોય તો આવી જ પરિસ્થિતિ આપણે બળ માટે લેતા હતા। બે વિદ્યુત ભારો આપેલા હોય અને આપણને સવાલ આપેલો હતો કે કયા બિંદુએ આપેલા વિદ્યુત ભાર પરનું પરિણામી બળ શૂન્ય થાય, બરાબર છે। કયા અંતરે વિદ્યુત ભારને મૂકીએ તો એના પરનું પરિણામી બળ શૂન્ય થાય એ આપણે શોધતા હતા। તો એની અંદર આપણને કન્ડિશન ખ્યાલ હતી। શું કન્ડિશન હતી? તો આપણને એ વસ્તુ ખબર હતી કે જો આપેલા બંને વિદ્યુત ભારો સજાતીય હોય તો જે બિંદુ છે ક્યાં આવશે? બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર વચ્ચે આવશે, મધ્યમાં, કે જે બિંદુ પાસે પરિણામી બળ શૂન્ય થાય। અથવા જો બંને વિજાતીય હોય તો એ જે બિંદુ હતું કે જેના પરનું પરિણામી બળ શૂન્ય થવાનું એ બંને વિદ્યુત ભારને જોડતી રેખાની બહાર તરફ આવશે, ટૂંકમાં બંને વિદ્યુત ભારની વચ્ચે નહીં, ક્યાં તો જમણી તરફ ક્યાં તો ડાબી તરફ। અને આપણે એ પણ કીધેલું કે નાના મૂલ્યના વિદ્યુત ભારની નજીક હોય તો નાના મૂલ્યનો જે પણ વિદ્યુત ભાર હોય એની નજીક એ બળ શૂન્ય થાય। આવું વસ્તુ યાદ છે તમને? સેમ વસ્તુ વિદ્યુત ક્ષેત્ર માટે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર એક પ્રકારનું બળ જ છે, એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ, બરાબર। તો અહીંયા એવું પૂછ્યું છે કયા બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય, તો ફરીથી એ જ લોજિક આપણે લગાવવાનું કે જો બંને વિદ્યુત ભારો સજાતીય હોય તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં શૂન્ય થશે? તો કે બંનેને જોડતી રેખા પર કોઈ પણ બિંદુએ થશે, બરાબર છે, વચ્ચેના વિભાગમાં। જો બંને વિજાતીય હોય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ બંને વિદ્યુત ભારથી બહારના વિસ્તારમાં અને નાના મૂલ્યના વિદ્યુત ભારની નજીક છે એ શૂન્ય થાય, બરાબર। તો આ લોજિકને આપણે યાદ રાખીએ મિત્રો અને આગળ વધીએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને વિદ્યુત ભારો છે એ સજાતીય છે, બરાબર છે। એટલે જો લોજિકલી આપણે વિચારવા જઈએ તો અહીંયાથી આપણે ઉપરનું કોઈ બિંદુ લઈએ, સપોઝ રેન્ડમ કોઈ બિંદુ લઈએ, પી બિંદુ, તો આ પી બિંદુ પાસે 8q ના કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? તો કે બંનેને જોડતી રેખા પર દૂર તરફ જસ્ટ ખાલી સમજ મેળવીએ। 2q ના લીધે પી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? તો કે આ દિશામાં હોય, બરાબર છે। આ છે એ 2q ના કારણે છે, E2q, અને આ કોના કારણે છે? તો કે આ 8q ના કારણે છે। 2q ના કારણે દૂર તરફ, 8q ના કારણે દૂર તરફ। તો આપણે જોઈ શકીએ કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ ક્યાં હશે? તો સબાચનો આપણે નિયમ મુજબ આપણે જો ગણતરી કરીએ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ ઉપર તરફ મળે, સેમ। તો અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર પી બિંદુ પાસે શૂન્ય નથી, એનો મતલબ કે આ જે બિંદુ છે એ નોટ પોસિબલ। આવું આપણે સેમ બળમાં કરેલું યાદ છે, આ બિંદુ છે એ નોટ પોસિબલ આવે। એવી જ રીતે મિત્રો નીચે તરફ વાત કરો તો નીચે તરફ કોઈ બિંદુ પી હોય તો એ બિંદુ પોસિબલ છે લેવું, કેમ કે ત્યાં તમે જુઓ તો આ બિંદુ પાસે આના કારણે ક્યાં હોય? દૂર તરફ। 8q ના કારણે ક્યાં હોય? આ તરફ। તો આ રીતે જો વિદ્યુત ક્ષેત્ર હોય તો પરિણામી નીચે થાય, ત્યાં પણ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું નથી, કંઈક મૂલ્ય મળે છે, તો એ બિંદુ પણ શક્ય નથી। એટલે બંને વિદ્યુત ભારને જોડતી રેખા પર ઉપર કે નીચે એવું કોઈ બિંદુ શક્ય નથી કે જ્યાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય। આવી જ વાત સેમ બળમાં કરેલી હતી, ઓકે। ચાલો આવી જઈએ આપણે બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર। તો અહીંયા આવી જાઓ, આ જોડતી રેખા છે, ધારો લો કે આ બિંદુ પાસે વિચાર કરીએ તો આ બિંદુ પાસે 8q ના કારણે બળ ક્યાં લાગે? તો આ તરફ લાગે, તો વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય? તો કે જમણી તરફ હોય, બળ જે બાજુ લાગે એ બાજુ વિદ્યુત ક્ષેત્ર। આ બિંદુ પર 2q ના કારણે ક્યાં લાગે? એ પણ આ બાજુ લાગે। તો તમે જોઈ શકો કે બંને વિદ્યુત ક્ષેત્રો છે એક જ દિશામાં છે, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થવાની કોઈ શક્યતા નથી, કેમ કે બંને સરવાળો થશે અને સરવાળો થશે તો મૂલ્ય શૂન્ય આવે નહીં। એટલે આ બિંદુ પણ કેવું છે? તો આપણે અહીંયા કહી શકીએ કે નોટ પોસિબલ। આ વસ્તુ તમે ડાયરેક્ટ જાણો છો તો બહુ સારી વાત છે, નહીં તો હું તમને એક્સપ્લેન કરું છું કે શા માટે આ બિંદુઓ પોસિબલ નથી, જેને સમજ નથી અત્યારે પડતી એ વિદ્યાર્થી મિત્રો માટે, બરાબર। આ 2q ની ડાબી બાજુ જઈએ તો અહીંયા પણ એ જ પરિસ્થિતિ જુઓ, આ બિંદુ પાસે 2q ના કારણે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હોય તો આપણે લખી શકીએ E2q। 8q ના કારણે આ બિંદુ પાસે ડાબી તરફ હોય તો આપણે લખી શકીએ E8q। ફરીથી જુઓ, બંનેના કારણે વિદ્યુત ક્ષેત્રો એક જ દિશામાં, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય નહીં, અને એ કારણથી આ બિંદુ પણ કેવું છે? નોટ પોસિબલ। હવે તમને ખ્યાલ આવી ગયો છે કે હવે આ બિંદુઓ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું નથી, એટલે આપણે હવે નવું બિંદુ વિચારવું પડે। એ ક્યાં વિચારવું પડે? તો કે બંનેને જોડતી રેખા પર। હવે લોજિક ક્લિયર થાય છે। હવે બંનેને જોડતી રેખા પર તમે વિચારો, ધારો લો કે આ પી બિંદુ અહીંયા લઈએ તો આ પી બિંદુ પર 2q ના કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં? તો કે આ તરફ, E2q। પી બિંદુ પર 8q ના કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં? તો કે એ ડાબી તરફ, E8q। હવે જુઓ બંને વિરુદ્ધ દિશામાં થાય છે,
હવે જો એના મૂલ્યો સમાન થઈ જાય, કેમ કે દિશા તો પરસ્પર વિરુદ્ધ થઈ જ ગઈ છે, હવે જો બંનેના મૂલ્યો P બિંદુ પાસે સમાન થઈ જાય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય. ઓકે, તો આ જ લોજિક હતું કે જો બંને સજાતીય વિદ્યુત ભારો છે એટલે કે બંને ધન છે અથવા બંને ઋણ છે તો ત્રીજો વિદ્યુત ભાર અથવા બિંદુ ક્યાં મળે? તો કે બંનેને જોડતી રેખા પર મધ્યમાં કંઈક કોઈ જગ્યાએ મળે તો એ બિંદુ આપણને અહીંયા મળી જાય છે. જે બળમાં લોજિક હતું મિત્રો સેમ ટુ સેમ વિદ્યુત ક્ષેત્ર માટે. કેમ? કારણ કે વિદ્યુત ક્ષેત્ર એક પ્રકારનું બળ જ છે, એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ. ક્લિયર થાય છે? ઓકે, ચાલો. તો હવે આ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થવાની સંભાવના છે તો આપણે ધારી લઈએ કે આ P બિંદુ છે એ નાના મૂલ્યના વિદ્યુત ભારથી x અંતરે છે. આપણે સેન્ટીમીટરમાં ધારીએ, કેમ કે આ સેન્ટીમીટરમાં છે તો 2q વિદ્યુત ભારથી એ P બિંદુ કે જ્યાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થવાનું છે એ 2q વિદ્યુત ભારથી x સેન્ટીમીટર અંતરે છે. તો 8q થી કેટલા થાય? તો તમે કહેશો 30 - x, ટોટલ 30 છે, બરાબર? ટોટલ 30 છે અને એમાંથી આ 2q થી x અંતરે છે તો બાકીનું કેટલું બચે? 30 - x. તો આ P બિંદુ પાસે પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર છે કેવું થાય? E નેટ આપણે લખીએ કેવું થાય? શૂન્ય થાય. ચાલો, તો આપણે લખી શકીએ કે P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે કે E નેટ શૂન્ય થવા માટે શું જરૂરી છે? તો કે P બિંદુ પાસે 2q ના કારણે વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ P બિંદુ પાસે 8q ના કારણે વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સમાન થઈ જાય. દિશા તો પરસ્પર વિરુદ્ધ છે જ, મૂકી દઈએ કિંમત. તો બંને બિંદુવત વિદ્યુત ભારો છે તો બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર K, Q એટલે અહીંયા 2q અને 2q થી અંતર કેટલું છે P બિંદુનું? તો એ છે x, તો x નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ K. વિદ્યુત ભાર કેટલો? તો કે હવે 8q અને છેદમાં એનો અંતર કેટલું છે? તો એ છે 30 - x નો વર્ગ kq/r², kq/r² મુજબ. ચાલો, શું કેન્સલ થાય? સ્પીડ કરો, k q કેન્સલ. અહીંયા 2 અને ભાગાકાર કરો 8 નો, 8 + 2 એટલે 4 બચે. તો આ 4 ને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. આ 30 - x ને અહીંયા લઈ આવીએ તો એક સ્ટેપ કાપું છું, ધ્યાન આપજો. આવી રીતે લખાય 30 - x, એનો તો સ્ક્વેર છે જ, અહીંયા x છે તો એનો પણ સ્ક્વેર આખાનો કોમન કરી દઈએ. જુઓ 30 - x નો સ્ક્વેર અહીંયા લઈ આવ્યા અને સ્ક્વેર આખાનો કરી દીધો તો 30 - x છેદમાં x આખાનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 બચે. ઓકે, બંને બાજુ તમે વર્ગમૂળ કાઢો તો શું થાય? તો આ થશે 30 - x છેદમાં x થાય. ચાલો લખી દઈએ, છેદમાં x ઇઝ ઇક્વલ ટુ 2. તો આને શું લખી શકાય? તો 30 - x ઇઝ ઇક્વલ ટુ 2x લખાય. ખ્યાલ આવે છે? ઓકે, અને આ x ને પેલી તરફ જવા દો તો શું થાય? તો 3x ઇઝ ઇક્વલ ટુ 30. તો x ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર. જવાબ આવી ગયો. શું કર્યું છે? આપેલા બિંદુ પાસે બંને વિદ્યુત ભારોના કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળે એના મૂલ્યો સરખાવી દીધા અને અંતિમ જવાબ તમને ઈઝીલી મળી જાય. આવું આપણે બળમાં કરતા જતા, બરાબર? તો 2q વિદ્યુત ભારથી 10 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જાય. અથવા મોટા મૂલ્યનો જે વિદ્યુત ભાર છે 8q, ત્યાંથી કેટલું થાય? તો કે 30 - x, x એટલે 10 તો 30 - 10. મોટા મૂલ્યનો એટલે કે 8q વિદ્યુત ભાર છે ત્યાંથી 20 સેન્ટીમીટર અંતરે એવું બિંદુ આવેલું છે કે જ્યાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. ઈઝી. ઓકે, અથવા આપણે બીજી એક મેથડ પણ શીખ્યા. યાદ કરો, શોર્ટકટ આપણે જનરલ મેથડ તારવેલી કે ભાઈ તમારે અંતર જોઈતું છે x, તો એ હતું સૂત્ર આપણું r ના છેદમાં q2/q1 આખું વર્ગમૂળમાં અને +or -1. આવું યાદ છે શોર્ટકટ સૂત્ર? યાદ કરો, બળમાં આવું લીધેલું સેમ વિદ્યુત ક્ષેત્ર માટે લખી શકાય. આ તો જનરલ મેથડ છે જ, સર્વસામાન્ય, પણ એના સિવાયનું શોર્ટકટ આપણે જો લખવું હોય સોલ્વ કરવા માટે, સમય બચાવવા માટે, તો આપણે આ સૂત્ર લીધેલું હતું. યાદ કરો, એમાં આ જે અંતર છે એ આપણે ધારો લો કે x1 કહીએ તો x1 અંતર ક્યાંથી? તો કે આ જે નાના મૂલ્યનો છેદમાં જે વિદ્યુત ભાર છે ત્યાંથી અંતર હતું, બરાબર છે? આ x1 છે એ q1 થી અંતર હતું. આ વસ્તુ તમને યાદ છે. બીજી વસ્તુ કે અહીંયા પોઝિટિવ જે સાઇન છે એ પોઝિટિવ કોના માટે છે? તો કે વિદ્યુત ભારો જો સજાતીય હોય તો. અને નેગેટિવ સાઇન કોના માટે છે? તો કે જો વિદ્યુત ભારો વિજાતીય હોય તો. આ વસ્તુ ફરીથી રિફર કરી લેજો. ફરીથી રિપીટ કરું છું, x ઇઝ ઇક્વલ ટુ r છેદમાં અંડરરૂટમાં q2/q1 મૂલ્ય લખવાના છે, યાદ રાખજો, બરાબર છે? નેગેટિવ પોઝિટિવ જોવાનું નથી, મૂલ્ય લખવાના. અને +or -1, પ્લસ છે સજાતીય હોય તો અને માઇનસ છે વિજાતીય હોય તો. બીજું કે આ જે r છે શું છે? તો કે આપેલા બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે, બરાબર? તો અહીંયા આપણે લખી શકીએ સીધો જવાબ. ધ્યાન આપો,
ધારો લો કે x1 ને આપણે x કીધું જ છે ઓલરેડી, નાના મૂલ્યના વિદ્યુત ભારથી અંતર, અહીંયા x1 કીધું પણ અહીંયા આપણે લીધું છે x, તો હું x લખું ઇઝ ઇક્વલ ટુ r કેટલું છે, બંને વચ્ચેનું અંતર છે 30, તો આ 30 સેન્ટીમીટર છે, યાદ રાખજો ઉપર, છેદમાં અંડર રૂટમાં શું થશે તો કે Q2 એટલે મોટા મૂલ્યનો વિદ્યુત ભાર, તો કે 8Q મૂલ્ય લખવાનું છે, નાના મૂલ્યનો વિદ્યુત ભાર 2Q એટલે કે Q1, તો એ થઈ ગયું 2Q. હવે બંને સજાતીય કે વિજાતીય, તો બંને પોઝિટિવ છે એટલે સજાતીય, તો પ્લસ આવશે, તો આ કરીએ +1 એઝ ઇટ ઇઝ. સમજ પડી? આ વસ્તુ ક્લિયર થવી જોઈએ. ભાગાકાર કરો શું આવે, QQ કેન્સલ, 8/2 વર્ગમૂળમાં 4, વર્ગમૂળમાં 4 એટલે 2, 2 + 1 3, તો તમે અહીંયા લખી શકો કે x ઇઝ ઇક્વલ ટુ 30 ના છેદમાં 2 + 1, કેમ કે 4 થશે વર્ગમૂળમાં, એનું વર્ગમૂળ 2, 2 + 1 3, 30/3 કેટલું મળ્યું 10 સેન્ટીમીટર. ફરીથી જવાબ એ જ આવે છે, જોઈ લો, જે આપણો ઉપર આવે છે જવાબ પાછો આવે છે આપણે, બરાબર. તો બંને રીતે તમે આ વસ્તુને ગણતરી કરીને મેળવી શકો. ઓકે, જો તમને બળનો કન્સેપ્ટ આવડી ગયો છે તો આ ઈઝી છે. બળ અથવા વિદ્યુત ક્ષેત્ર જ્યારે શૂન્ય કરવાની વાત આવે ત્યારે બંને વિદ્યુત ભારોને જોડતી રેખા જ ધ્યાનમાં લેવાની, એ સિવાયનું કોઈ પણ બિંદુ છે પોસિબલ નથી, બરાબર છે, ઉપર અથવા નીચે પોસિબલ નથી. આ વિદ્યુત ભારોને જોડતી રેખા ધ્યાનમાં લેવાની, અને જો બંને સજાતીય હોય બંને વિદ્યુત ભારો તો બંને વિદ્યુત ભારની વચ્ચે મળે એ બિંદુ, અને જો બંને વિજાતીય હોય તો વિદ્યુત ભારની બહારના વિસ્તારમાં અને નાના મૂલ્યના વિદ્યુત ભારની નજીક. ઓકે, અને આ સૂત્ર તમને યાદ રહેવું જોઈએ. ક્લિયર થાય છે? ઓકે, ચાલો તો આ તમે ટ્રાય કરી શકો. મિત્રો તમને -2Q આપ્યું અને આ +8Q છે, તો તમે કહી શકો કે હવે એ તટસ્થ બિંદુ એટલે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે ક્યાં આવેલું છે, કયા બિંદુ પાસે, આ -2Q છે અને આ 8Q છે, તો તમે તરત જ કહેશો બંને વિજાતીય છે, એક માઇનસ છે એક પ્લસ છે, જો હોય તો આ -2Q ના 8Q તો વિજાતીય છે, એટલે બિંદુ છે એ -2Q વિદ્યુત ભાર હોય એની ડાબી બાજુ આવે, અને ફરીથી આપણે આ સૂત્રથી ગણતરી કરી શકીએ ઇઝીલી. સમજાય છે? ઓકે, તો આ રીતે તમારે સમજવાનું થાય. હવે આગળ વધીએ મિત્રો. આ એક નોટ તમે લખી રાખજો, આનો ખૂબ જ ઉપયોગ આપણે કરવાના છીએ અને આ કન્સેપ્ટ અગત્યનો છે મિત્રો. 3 મુદ્દાઓ છે સુવાહક પદાર્થો માટે. કોના માટે? સુવાહક પદાર્થો માટે. પહેલો મુદ્દો છે કે સુવાહક પર વિદ્યુતભાર હંમેશા સપાટી પર જ પથરાય, એટલે કે આપણી પાસે કોઈ સુવાહક હોય અને એના ઉપર આપણે વિદ્યુતભારને મૂકવા ચાહીએ છીએ, માંગીએ છીએ, તો એ વિદ્યુતભાર હંમેશા સપાટી ઉપર જ વિતરિત થશે અને એ પણ સતત રીતે. ક્લિયર? પહેલો મુદ્દો. બીજો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા સુવાહક સપાટીને લંબ જ હોય, તો સુવાહક સપાટી ઉપર છે એ વિદ્યુતભાર પથરાઈ ગયો, હવે એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે, તો કઈ રીતે દોરવાની, તો એ જે સપાટી છે એને લંબ રૂપે હંમેશા, જો ધન વીજભાર હોય તો બહાર આવતી હશે લંબ રૂપે, અને જો એ સપાટી ઉપર ઋણ વીજભાર હોય તો લંબ રૂપે અંદર દાખલ થતી હશે, પણ સપાટીને હંમેશા લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય છે. આ વસ્તુ યાદ રાખજો. ઓકે, ચાલો. અને નંબર 3 કે સુવાહકની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય. કોઈ પણ સુવાહક છે, બરાબર, એની અંદરના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હોય? શૂન્ય હોય. આ 3 વસ્તુને આપણે સમજીશું ડિટેલમાં જ્યારે આવશે ત્યારે, પણ જસ્ટ અહીંયા સમજો કે આપણી પાસે ગોળીય કવચ છે. અહીંયા આકૃતિ હું 2 ડાયમેન્શનમાં દર્શાવું છું, ખરેખર ત્રિપરિમાણમાં ગોળીય કવચ હોય, જેમ કે ફૂટબોલનો દડો, એના જેવી તમે સુવાહક કવચ લઈ લો, વચ્ચેથી પોલી હોય અને આખી સપાટી છે બધી બાજુ ગોળાકાર છે, બરાબર. તો એ ગોળીય કવચ છે એ સુવાહક પર જો વિદ્યુતભાર મૂકીએ તો વિદ્યુતભાર કઈ રીતે પથરાય? શું કીધું? તો એના પર વિદ્યુતભાર છે એ સતત રીતે પથરાય, એટલે કે સપાટી પર પથરાય. તો આ બધા પ્લસ 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 કરવા પડે. સમજ આવે છે? એક સમાન રીતે, કોઈ જગ્યાએ વધારે કોઈ જગ્યાએ ઓછું નહીં, બરાબર. અહીંયા કોઈ અણીવાળો ભાગ નથી, યાદ છે ને? અણીવાળો ભાગ હોય ત્યાં વિદ્યુતભારોનું ઘનતા વધી જાય. આ વસ્તુ આપણે શરૂઆતમાં શીખ્યા હતા કે જે જગ્યાએ અણીવાળો ભાગ હોય ત્યાં શું થાય તો કે વિદ્યુતભારની જે ગોઠવણ છે અથવા વિદ્યુતભાર છે ગીચોગીચ ગોઠવાય, તો સતત રીતે પથરાઈ ગયો, સપાટી પર જ પથરાઈ ગયો. બીજું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા સુવાહક સપાટીને લંબ હોય. હવે આને લંબ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ રીતે? તો કે જે તે સપાટીને લંબ રૂપે બહાર તરફ, અહીંયા આ રીતે, અહીંયા રીતે, કેમ કે ધન વીજભાર છે તો બહાર નીકળે ને ભાઈ, ઋણ વીજભાર હોય તો અંદર દાખલ થતી હોત, બરાબર. અહીંયા છે તો આ રીતે ત્રિપરિમાણમાં હોય, પણ આપણે અહીંયા 2D માં દોરીએ છીએ. ફરીથી કહું છું, યાદ રાખજો. અહીંયા છે તો આ રીતે, અહીંયા દોરવી છે તો આ રીતે, અહીંયા દોરવી છે તો આ રીતે,
અને અહીંયા એવી રીતે બનાવીએ તો આ રીતે આવી રીતે ત્રિપરિમાણમાં હોય અત્યારે 2D માં બનાવી છે ધન વીજભાર છે એટલે બહાર નીકળે છે બધી બાજુ જો ઋણ હોત તો બધી અંદર દાખલ થતી હોત બરાબર લંબ રૂપે છે જોઈ લો જે તે બિંદુ પાસે લંબ રૂપે તમે સ્પર્શક બનાવો તો એને લંબ થાય અહીંયા સ્પર્શક બનાવો લંબ અહીંયા સ્પર્શક બનાવો તો લંબ ખ્યાલ આવે જે તે બિંદુ પાસે સ્પર્શક બનાવી દો એટલે લંબ રૂપે મળે અને ત્રીજું કે સુવાહકની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે એટલે આ જે કવચ છે એની વચ્ચેનો જે પોલો ભાગ છે ત્યાં ઈ નેટ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું હોય શૂન્ય હોય ક્લિયર તો આ ત્રણ મુદ્દાઓને ખાસ યાદ રાખવાના આ તો કોઈ ચોક્કસ આકાર છે શેપ છે પણ ધારી લો કે કોઈ અચોક્કસ આકાર છે રેન્ડમ શેપ લઈએ રેન્ડમ શેપનો સુવાહક આપેલો છે અને રેન્ડમ શેપ છે ફરીથી એના પર જો તમે વિદ્યુતભાર મૂકો તો વિદ્યુતભાર છે સપાટી પર પથરાય હવે અહીંયા સતત રીતે નહીં પથરાય ખ્યાલ આવે છે ને ખ્યાલ આવે છે અહીંયા સતત રીતે નહીં પથરાય જ્યાં અણીવાળો ભાગ હશે ત્યાં વધારે આવશે પણ જસ્ટ સમજો કે સપાટી ઉપર તો પથરાવાનો જ કે અંદર તો જતો નથી રહેવાનો જ્યાં અણીવાળો ભાગ આવવાની તૈયારી હોય ત્યાં વધારે ગીચોગીચ રહેવાનો પ્રયત્ન કરે આ વસ્તુ આપણે શીખાશે પણ સમજવાનું એ છે કે સપાટી પર જ પથરાય અંદર ક્યાંય નહીં સપાટી ઉપર આવી ગયો વિદ્યુતભાર ઓકે ચાલો આ એક મુદ્દો પૂરો થયો બીજો શું કહે છે બીજો મુદ્દો કહે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા સુવાહક સપાટીને લંબ હોય હવે તમે આ બિંદુ પાસે દોરવા માંગો છો વિદ્યુત ક્ષેત્ર રેખા તો ત્યાં તમે સ્પર્શક બનાવો તો એને લંબ રૂપે ક્યાં આ ધન વીજભાર છે તો બહાર નીકળશે અહીંયા ક્યાં તો અહીંયા છે આ રીતે આવે લંબ જ દોરવાનો ધ્યાન રાખજો જે તે બિંદુ પાસે લંબ દોરવા પ્રયત્ન કરવાનો ધારો લો કે આ બિંદુ પાસે કહું છું તો આ બિંદુ પાસે ક્યાં હોય તો કે સપાટીને લંબ રૂપે આ બિંદુ પાસે ક્યાં હોય તો કે સપાટીને લંબ રૂપે આ બિંદુ પાસે ક્યાં હોય તો સપાટીને લંબ રૂપે બહાર તરફ બરાબર છે ક્લિયર થાય છે આ વસ્તુ ઓકે ચાલો હવે હું એમ કહું કે આ બિંદુ પાસે ક્યાં હોય તો સપાટીને લંબ રૂપે અહીંયા તો કે સપાટીને લંબ રૂપે અહીંયા સપાટીને લંબ રૂપે આ બિંદુ પાસે સપાટીને લંબ રૂપે અહીંયા તો અહીંયા તમે જોઈ શકો કે સપાટીને લંબ રૂપે ચાલો બીજું કોઈ એક બિંદુ નહીં અહીંયા સપાટીને લંબ રૂપે ચાલો અહીંયા તો અહીંયા તમે કહેશો કે આ સપાટીને દોરેલો લંબ અને આ લંબ રૂપે અહીંયા સપાટીને લંબ ખ્યાલ આવે છે એટલે જે પણ રીતે તમે વિદ્યુત ક્ષેત્ર રેખા તમને માંગી છે પણ સપાટીને લંબ રૂપે હોવી જોઈએ જે તે બિંદુ પાસે નાનકડો સ્પર્શક ધારી લો મનમાં અને ત્યાંથી લંબ બનાવી દો તો આ વિદ્યુત ક્ષેત્ર રેખા તમારી બની જાય અને એની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય એટલે આપણે જો અહીંયા લખ્યું એ રીતે અહીંયા તે સુવાહકની અંદર જ્યાં બખોલ કહેવાય અને કેવિટી આવશે આપણે ભણીશું ત્યારે ત્યાં વિદ્યુત ક્ષેત્ર પરિણામી કેવું હોય અંદરના વિસ્તારમાં શૂન્ય હોય ઓકે તો આ ખૂબ અગત્યનો કન્સેપ્ટ છે નોંધ કરી રાખજો મિત્રો આનો ઉપયોગ આપણે આગળ કરવાના છે ચાલો આગળ વધીએ તો આપણી પાસે હવે નવો કન્સેપ્ટ છે જેની અંદર આપણે વાત કરવી છે વિદ્યુત ક્ષેત્ર અને અંતરના આલેખો બનાવવાની બરાબર કોઈ પણ પદાર્થ છે અથવા વિદ્યુતભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતર સાથે કઈ રીતે બદલાય છે અને આલેખો આપણે બનાવીએ તો અહીંયા આપણી પાસે આકૃતિઓ છે જેમાં મેં એક પોઝિટિવ વીજભાર લીધો છે બીજામાં નેગેટિવ વીજભાર લીધો છે અને આપણને એનું વિદ્યુત ક્ષેત્ર અને અંતરનો આલેખ બનાવવો છે મિત્રો આ બિંદુવત વિદ્યુતભારો છે તો વિદ્યુતભાર માટે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જાણીએ છીએ મૂલ્યની વાત કરીએ માત્ર કે કે ક્યુ અપોન આર સ્ક્વેર જ્યાં કે અચળ છે બરાબર છે જો ક્યુ નું મૂલ્ય વધે તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધે ક્યુ નું મૂલ્ય ઘટે તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટે અને એ જ રીતે અંતર ઘટે તો ક્ષેત્ર વધે મૂલ્યમાં અંતર ઘટે તો ક્ષેત્રનું મૂલ્ય વધે અને અંતર વધે તો ક્ષેત્રનું મૂલ્ય ઘટે કેમ કે વ્યસ્ત પ્રમાણ છે પાછો આ સ્ક્વેર છે બરાબર તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે આર સાથે કઈ રીતે બદલાય છે આપણે જોવાનું છે તો આપણે અહીંયા આવી જઈએ કે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે હવે આ અંતર છે આપણે ચાલવાનું આ અક્ષ ઉપર અહીંયા પણ અંતરની અક્ષ ઉપર ચાલવાનું બરાબર ઊભી અક્ષ છે વિદ્યુત ક્ષેત્રની છે હવે તમે જુઓ કોઈ બિંદુ અહીંયા લીધું છે ટૂંકમાં ડાબી બાજુ આ ક્યુ ની ડાબી બાજુ હોય તો ત્યાં કોઈ પણ બિંદુ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય દિશા જુઓ મૂલ્ય તો આપણે શોધી જ શકીએ કે ક્યુ અપોન આર સ્ક્વેર દિશા જુઓ દિશા કઈ હોય તો કે આ બિંદુ પાસે છે તો ધન વીજભાર છે તો દૂર તરફ એટલે આ તરફ હોય બરાબર છે તો આ દિશા છે એને આપણે કહીએ ઈ નેગેટિવ જસ્ટ સમજ માટે કે વિદ્યુત ક્ષેત્ર છે નેગેટિવ ડિરેક્શનમાં છે ખ્યાલ આવે છે કેમ કારણ કે કોઈ પણ અહીંયા બિંદુ છે તો એના પર વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય તો કે બળ દૂર તરફ તો વિદ્યુત ક્ષેત્ર પણ દૂર તો એ દિશાને આપણે નેગેટિવ કહીએ સેમ ટુ સેમ જમણી બાજુ આવી જાવ તો અહીંયા ધારો લો કોઈ બિંદુ હોય અથવા એની સિવાયનું કોઈ પણ બિંદુ ટૂંકમાં જમણી તરફનું હોય તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં તો તમે તરત કહેશો કે જમણી તરફની દિશામાં તો આપણે અહીંયા લખી શકીએ કે ઈ છે એ આ દિશામાં છે એટલે આપણે ઈ કહીએ પોઝિટિવ એ દિશામાંના વિદ્યુત ક્ષેત્રને આપણે પોઝિટિવ લખીએ ખ્યાલ આવે છે આ વસ્તુ
ક્લિયર? તો આ રીતે કમ્પ્લીટ થઈ ગયું. આપણે થોડું આને નાનું બનાવીએ એટલે તમને સમજાય. બરાબર છે? ઈ નેગેટિવ. ચાલો, આ દિશામાં છે એટલે નેગેટિવ, પહેલી દિશામાં આ બિંદુ પાસે પહેલી દિશામાં તો પોઝિટિવ. હવે આનો ગ્રાફ કઈ રીતે બનાવવો? તો તમે ઓલરેડી જાણો છો કે જેમ વિદ્યુતભારની નજીક આવતો જશે એમ અંતર કેવું થતું જશે? ઘટતું જશે. ધારો લો કે અહીંયા કોઈ નજીક બિંદુ મૂક્યું એટલે આર કેવું થઈ ગયું? ઓછું. આર ઓછું થઈ ગયું એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર ઘણું બધું વધી ગયું, કેમ કે વ્યસ્ત પ્રમાણ છે. આર ઓછું તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધી ગયું. આ સૂત્રને આધારે જ આગળ જઈશ તો અંતર ઓછું તો મૂલ્ય ઘણું વધી ગયું. તો આ બિંદુ ક્યાં છે? તો કે જમણી તરફ છે. તો એના માટે જો ગ્રાફ બનાવવો હોય તો પોઝિટિવ વિદ્યુત ક્ષેત્ર વધારે છે, તો નજીકમાં પોઝિટિવ વિદ્યુત ક્ષેત્ર વધારે, અને જેમ જેમ દૂર જઈએ એમ કેવું થતું જાય? તો કે ઘટતું જાય. તો આ રીતનો કંઈક ગ્રાફ આવે. ખ્યાલ આવે છે? જુઓ, વિદ્યુતભારની નજીક છે તો પોઝિટિવ મૂલ્ય વધારે, મહત્તમ. સાવ નજીક આવું તો પોઝિટિવ મૂલ્ય મહત્તમ, તો પોઝિટિવમાં છે. અને જેમ જેમ દૂર જઈએ એમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. સુરેખા નહીં આવે, કેમ કે બંને ઘાત સમાન નથી. બરાબર છે? એટલે એક આ છે આર સ્ક્વેર મુજબ બદલાય છે, 1/r² મુજબ વિદ્યુત ક્ષેત્ર બદલાય છે. તો આ 1/r² મુજબ ગ્રાફ આવો આવે. ક્લિયર થાય છે? એવી જ રીતે આ બાજુ આવો તો તમે જોઈ શકો કે જો વિદ્યુતભારની નજીકનું કોઈ બિંદુ લઈએ તો શું થાય? તો કે વિદ્યુત ક્ષેત્ર છે મહત્તમ હોય, પણ કેવું મહત્તમ? ઋણ મહત્તમ. તો હવે ગ્રાફ આમ નહીં આવે, કેમ કે આ તો ધન માટે છે, અક્ષની ઉપર તો ધન માટે હોય, આ તો ઋણ મહત્તમની વાત થઈ નજીક માટે. તો ગ્રાફ કંઈક આવો આવે. ખ્યાલ આવે છે? જેવો આપણે ઉપર બનાવ્યો સેમ એવો ગ્રાફ અહીંયા નીચે બની શકે ખરો? જુઓ, ક્લિયર? આ ગ્રાફ છે એ અંતર જે છે એની અક્ષને ટચ નથી કરાવવાના, કેમ કે અનંત સુધી ચાલ્યા કરશે, અનંત અંતરે મેચ થઈ જશે. અનંત અંતરે છે આ જે વિદ્યુત ક્ષેત્રનો ગ્રાફ છે એ અંતર સાથે ટચ થઈ જશે, પણ અત્યારે ટચ કરાવવાનો નથી. એ અંતરની અક્ષને સમાંતર ચાલશે. આ ગ્રાફ છે ઉપરના ચરણમાં નહીં જતો રહે, યાદ રાખજો. એવી જ રીતે આ ગ્રાફ છે નીચેના ચરણમાં નથી લાવવાનો. સમજ પડી? ફરીથી એકવાર રિપીટ કરું કે ધન વિદ્યુત ભાર છે, આ બાજુ જો બિંદુ લઈએ તો વિદ્યુત ક્ષેત્ર આ તરફ એટલે નેગેટિવ ડિરેક્શન કહીએ. જમણી તરફનું કોઈ બિંદુ છે તો વિદ્યુત ક્ષેત્ર પહેલી તરફ, તો એને પોઝિટિવ ડિરેક્શન કહીએ. તો જો વિદ્યુત ભારની નજીકથી શરૂ કરીએ તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મહત્તમ હોય, ધન મહત્તમ. ત્યાંથી લઈને એ ઘટતું જાય અનંત અંતરે શૂન્ય થઈ જાય. એવી જ રીતે તમે આ બાજુ ડાબી બાજુના બિંદુનો વિચાર કરો તો ક્યુ વિદ્યુત ભારની નજીક હોય ત્યારે મહત્તમ, પણ ઋણ મહત્તમ. તો નીચે તરફ ઋણ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો આવે, તો ઋણ મહત્તમ થી શરૂ થાય અને દૂર જાય એમ ઘટતું જાય. જુઓ, ક્લિયર થયું? ચાલો, આ સમજ પડી તો અહીંયા આવી જાવ. અહીંયા કયો? તો ચાલો સૌથી પહેલા આપણે લઈએ કે -q વિદ્યુતભાર છે. ધ્યાન આપજો, વિદ્યુતભાર કયો છે ખાસ જોવાનું. હવે જુઓ, આ -q વિદ્યુતભાર છે, ત્યાંથી ધારો લો આ બિંદુ લઈએ સપોઝ, તો એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? તો આ નેગેટિવ છે, અહીંયા તો એકમ ધન વિદ્યુતભાર મૂકવો પડે જે બિંદુ પાસે શોધવાનું હોય ત્યાં. તો બળ પહેલી તરફ તો વિદ્યુત ક્ષેત્ર પહેલી તરફ, એટલે આપણે અહીંયા લખીએ કે વિદ્યુત ક્ષેત્ર કેવું છે? બોલો, પોઝિટિવ. આ જે વિભાગ છે ડાબી બાજુનો, એમાં કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં? તો કે જમણી તરફ, તો કે પોઝિટિવ. આ વિસ્તારમાં વાત કરો, જમણી બાજુના વિસ્તારમાં કોઈ પણ બિંદુ લઈએ, કોઈ પણ બિંદુ, તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? તો કે આ તરફ, કેમ કે ઋણ વીજભાર છે. તો અહીંયા આપણે લખી શકીએ ઈ નેગેટિવ. આ વસ્તુ સમજ પડે છે? આના કરતા એક્ઝેક્ટ ઉલટું થઈ ગયું ત્યાં. હવે તમે મને કહો, ચાલો અહીંયા વિદ્યુતભારની ખૂબ નજીક હોય અહીંયા ડાબી બાજુ, તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે હોય, પણ કયું વધારે? તો કે પોઝિટિવ. પોઝિટિવ મૂલ્ય વધારે હોય એનો મતલબ કે ગ્રાફ કેવો આવશે? સમજ આવે છે? ફરીથી આ બાજુ તમે વિદ્યુતભારની નજીક છો, -q ની નજીક, એનો મતલબ કે મૂલ્ય વધારે, પણ કયું મૂલ્ય વધારે? તો કે ધન મૂલ્ય વધારે. તો પોઝિટિવ છે ને અહીંયા, તો ધન મૂલ્યથી આવતા જાવ અને પછી ઘટતું જાય. એવી જ રીતે જમણી બાજુ વાત કરો તો વિદ્યુતભારની નજીક હોય ત્યારે કેવું થાય? તો કે મૂલ્ય વધારે, પણ કેવું મૂલ્ય વધારે? ધન કે ઋણ? તો કે ઋણ મૂલ્ય વધારે. બરાબર છે ને? ઋણ મૂલ્ય વધારે એનો મતલબ કે અહીંયાથી શરૂ કરવાનો ગ્રાફ આવી રીતે અને આમ ચાલે. સમજ આવે છે? બરાબર? મૂલ્ય કેવું છે એના આધારે તમારે ડિસાઈડ કરવાનું છે. અહીંયા પોઝિટિવ મૂલ્ય વધારે છે તો પછી ગ્રાફ નીચેથી શરૂ નહીં કરવું. એવું નહીં સમજતા કે ડાબી બાજુ છે નીચેથી શરૂ કરવાનું, એવું નહીં. મૂલ્ય કયું વધારે છે? તો કે આ બાજુ છે પોઝિટિવ મૂલ્ય વધારે હોય તો કે પોઝિટિવ થી પછી ઘટતું જાય. એવી જ રીતે આ બાજુ જમણી બાજુની વાત કરીએ તો નેગેટિવ મૂલ્ય વધારે છે તો નેગેટિવ બાજુ જવાનું. વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ નેગેટિવ, ઉપર તરફ પોઝિટિવ છે, તો ગ્રાફ આ રીતે આવે. ફરીથી રિપીટ કરું છું કે આ ગ્રાફ છે ને અંતરની અક્ષને ટચ કરીને બીજી બાજુ ક્રોસ કરીને લઈ નથી જવાના, યાદ રાખજો. ખ્યાલ આવે છે? અનંત અંતરે મેચ થઈ જશે, અનંત અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જાય. આર અનંત લ્યો તો એ શૂન્ય થઈ જાય, પણ અહીંયા એવું દર્શાવવાનું નથી.
આ તો આપણે ટૂંકા અંતરો છે, અનંત અંતર તો દર્શાવી નથી શકતા. એનો મતલબ કે તમારે આ જે અંતરનો અક્ષ છે એને સમાંતર ચલાવવાનું, બરાબર, ટચ નથી કરવાનું. ઓકે, તો આ છે ધન વિદ્યુત ભાર માટે E અને R નો આલેખ, આ છે ઋણ વિદ્યુત ભાર માટે E અને R નો આલેખ. મિત્રો જો તમને આ સિંગલ વિદ્યુત ભાર માટે આલેખ આવડી જાય છે તો હવે આપણે આગળ વાત કરવી છે વિદ્યુત ભારના તંત્ર માટે. ટૂંકમાં કોઈ પણ બે વિદ્યુત ભાર છે, સજાતીય પણ હોઈ શકે, વિજાતીય પણ હોઈ શકે, અને એના માટે વિદ્યુત ક્ષેત્ર અને અંતરના આલેખ કઈ રીતે બનાવી શકાય એની આપણે ચર્ચા કરવી છે. પણ એ પહેલા આ બોર્ડને તમે કોપી કરી લો. ચાલો મિત્રો, સિંગલ વિદ્યુત ભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે કઈ રીતે બદલાય છે એ આપણે જોયું. હવે આપણે જોઈએ કે બે વિદ્યુત ભારોનું તંત્ર હોય તો એના માટે વિદ્યુત ક્ષેત્ર અને અંતરનો આલેખ કઈ રીતે બનાવી શકાય. તો તમે જોઈ શકો અહીંયા બે ધન વીજભાર છે, ટૂંકમાં સજાતીય વિદ્યુત ભારો છે, બરાબર, બંનેના મૂલ્યો પણ સમાન છે QQ. તો એના માટે વિદ્યુત ક્ષેત્ર અને અંતરનો આલેખ બનાવવાનો છે. તો જ્યારે વિદ્યુત ભારનું તંત્ર આપેલું હોય મિત્રો, ત્યારે સૌથી પહેલી વસ્તુ એ ચેક કરવાની કે કયા બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે. શું નક્કી કરવાનું? એવું બિંદુ શોધવાનું કે જે બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું થતું હોય? શૂન્ય થતું હોય. તો મિત્રો આપણે જાણીએ છીએ કે બંને સજાતીય વિદ્યુત ભારો છે, બરાબર છે. તો સજાતીય વિદ્યુત ભારો માટે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય એવું બિંદુ ક્યાં મળે? તો કે બંને વિદ્યુત ભારોને જે જોડતી રેખા છે એના પર મધ્યમાં મળે, અને અહીંયા બંનેના મૂલ્યો સમાન છે તો એક્ઝેક્ટ મિડલમાં મળશે, બંને બાજુથી સમાન અંતરે, બરાબર છે. જો મૂલ્ય વધારે ઓછા હોત, એકનું મૂલ્ય નાનું હોત ને એકનું મૂલ્ય મોટું હોત તો નાના મૂલ્યના વિદ્યુત ભારની નજીક મળત, પણ અહીંયા બંનેના મૂલ્યો સમાન છે એટલે વિદ્યુત ક્ષેત્ર એક્ઝેક્ટ મિડલમાં છે, એ શૂન્ય થશે. તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા E net is equal to 0 દર્શાવેલું છે. ટૂંકમાં આ બિંદુ પાસે આ વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર પહેલી તરફ જમણી બાજુ, અને આ વિદ્યુત ભારના કારણે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ડાબી તરફ. તો મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ, અને પરિણામી શૂન્ય થાય. આ વસ્તુ તમે જાણો છો. તો નક્કી પહેલું શું કરવાનું કે કયા બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે એ બિંદુ શોધી લીધું, એ લાઈન આપણે ડ્રો કરી લીધી. ક્લિયર? ચાલો હવે જોઈએ. હવે જુદા જુદા વિસ્તાર લઈએ. તો આ Q ની જમણી બાજુ આવી જાવ. જમણી બાજુનું કોઈ પણ બિંદુ, સોરી ડાબી બાજુનું કોઈ પણ બિંદુ લઈએ અહીંયા, તો KQ/R² મુજબ વિચારીએ તો એ તો મૂલ્ય તો મળી જ જાય, પણ દિશા કઈ બાજુ? તો આ બિંદુ પાસે હોય તો હવે આ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કોના કારણે હોય? તો કે +Q ના કારણે હોય, ડાબી તરફ. આ +Q ના કારણે હોય, પણ કઈ બાજુ? ડાબી તરફ. તો બંનેના કારણે ડાબી તરફ. તો પરિણામી ક્યાં થઈ ગયું? E net. પરિણામી વિદ્યુત ક્ષેત્ર E net એ ડાબી તરફ આપણે નેગેટિવ કીધું છે, તો નેગેટિવ ડિરેક્શનમાં. અહીંયા E net લખું છું, આગળ ખાલી આપણે E લખ્યો કેમ કે સિંગલ વિદ્યુત ભાર હતો. અહીંયા વિદ્યુત ભારનું તંત્ર છે તો પરિણામી E net લખવું પડે. સમજાય છે? ઓકે. તો બંનેના કારણે ડાબી બાજુ અને નેગેટિવ ડિરેક્શન કીધી, તો પરિણામી છે નેગેટિવ ડિરેક્શનમાં આ વિદ્યુત ભારની ડાબી બાજુ. ઓકે, આટલા વિસ્તારમાં જોઈએ. એટલા વિસ્તારમાં તમે જુઓ, ધારો લો અહીંયા કોઈ બિંદુ લઉં, સપોઝ અહીંયા આ બિંદુ, તો એ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ક્યાં? તો તમે જુઓ કે આ Q ના કારણે જમણી તરફ, આ Q ના કારણે ડાબી તરફ, પણ આ બિંદુ છે આ Q વિદ્યુત ભારની નજીક છે, +Q આ વિદ્યુત ભારની નજીક. એનો મતલબ કે આનું ક્ષેત્ર પ્રબળ હશે, આનું મૂલ્ય વધારે હશે, તો આના મૂલ્યની અસર ઓછી હશે અને આના મૂલ્યની અસર વધારે હશે, એટલે પરિણામી સદિશ છે તમને જમણી બાજુ જ મળશે. કેમ કે આ બિંદુ છે કોની નજીક છે? તો કે આજે ડાબી બાજુનો વિદ્યુત ભાર છે એની નજીક. એનો મતલબ કે પરિણામે તમને જમણી બાજુ મળવાનું. આના કારણે ડાબી બાજુ, આના કારણે જમણી બાજુ, પણ આનું મૂલ્ય વધારે કેમ કે અંતર ઓછું છે. આનું મૂલ્ય વધારે, આનું મૂલ્ય ઓછું, તો આનું મૂલ્ય વધારે એટલે પરિણામે જમણી તરફ. તો E net છે આટલા વિસ્તારમાં પોઝિટિવ ડિરેક્શનમાં. સમજ પડી? ચાલો આટલા વિસ્તારમાં આવો. આટલા વિસ્તારમાં કોઈ બિંદુ લઈએ, ધારો લો કે આ બિંદુ આપણે અહીંયા લીધું સપોઝ, તો આ બિંદુ પાસે આ વિદ્યુત ભારના કારણે ડાબી તરફ, આ વિદ્યુત ભારના કારણે આ બિંદુ પાસે જમણી તરફ, પણ આ અંતર ઓછું છે. ટૂંકમાં આ વિદ્યુત ભારની પ્રબળતા અહીંયા તીવ્રતા વધારે હશે, મૂલ્ય વધારે હશે, તો પરિણામી ક્યાં મળશે? તો કે ડાબી તરફ. તો E net છે આ વિસ્તારમાં ડાબી તરફ, એટલે કે નેગેટિવ ડિરેક્શનમાં. સમજ આવે છે આ વસ્તુ કઈ રીતે મળે છે? બરાબર. અને આ વિદ્યુત ભારની જમણી તરફ આવો તો જમણી તરફ કોઈ બિંદુ લઈએ, ત્યાં કોના કારણે હોય? તો આ વિદ્યુત ભારના કારણે જમણી બાજુ, આ વિદ્યુત ભારના કારણે પણ જમણી બાજુ તીવ્રતા, તો બંને જમણી બાજુ, તો પરિણામી જમણી બાજુ પોઝિટિવ ડિરેક્શનમાં. આ વસ્તુ ક્લિયર થઈ? ચાલો તો હવે આપણે વિદ્યુત ક્ષેત્રનો ગ્રાફ બનાવવા પ્રયત્ન કરીએ. તો ફરીથી આ વિદ્યુત ભારની ડાબી બાજુ આવી જાવ. વિદ્યુત ભારની ખૂબ નજીક હો ત્યારે મૂલ્ય સૌથી વધારે હોય, KQ/R² મુજબ અંતર ખૂબ ઓછું તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે. પણ કયું મૂલ્ય વધારે? એનું નેટ નેગેટિવ મૂલ્ય વધારે, બરાબર. તો નેટ નેગેટિવ મૂલ્ય વધારે, તો તમે જુઓ ઋણ મૂલ્ય વધારે છે અને પછી એ ઘટતું જાય. ફરીથી ગ્રાફને તમારે ક્રોસ કરવાનો નથી. નેગેટિવ ઋણ મૂલ્ય વધારે મહત્તમ અને પછી ઘટતું જાય. સમજ પડી? એવી જ રીતે
આ વિસ્તારમાં આવી જાઓ, આ વિસ્તારમાં તો અહીંયા કોઈ બિંદુ હોય વિદ્યુત ભારની નજીક જો કોઈ બિંદુ મૂકીએ તો ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર પણ પરિણામી કેવું છે, ધન મૂલ્ય વધારે. તો ધન મૂલ્ય વધારે ત્યાંથી ઘટતું જાય, અંતર જેમ વધે એમ મૂલ્ય ઘટતું જાય. તો આ બંને વિસ્તાર ક્લિયર થઈ ગયા. ચાલો હવે વચ્ચેના વિસ્તારમાં આવીએ. આટલો વિસ્તાર જુઓ, આટલો વિસ્તાર. હવે અહીંયા તમે મૂકો આ વિદ્યુત ભારની નજીક તો શું થવાનું, મૂલ્ય વધારે. કયું મૂલ્ય વધારે જોઈ લો, પોઝિટિવ મૂલ્ય. તો પોઝિટિવ મૂલ્ય પહેલા વધારે, પછી ઘટતું જાય, ઘટીને ક્યાં આવવાનું, શૂન્ય. તો અહીંયા શૂન્ય ઉપર ટચ થયું, અહીંયા ગ્રાફ ટચ થાય, જુઓ ક્લિયર. પોઝિટિવ મૂલ્ય વધારે પરિણામીનું, તો આ ક્યુ વિદ્યુત ભારથી પોઝિટિવ મૂલ્ય મહત્તમ, અને પછી ત્યાંથી ઘટતું શૂન્ય થાય, જુઓ. હવે બીજા વિસ્તારમાં જુઓ, બીજા વિસ્તારમાં શું છે, તો કે બીજા વિસ્તારમાં છે એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે, તો કે નેગેટિવ ડિરેક્શનમાં, મહત્તમ મૂલ્ય નેગેટિવમાં છે. તો હવે ગ્રાફ ક્યાં જશે, નીચે જશે. આ વિદ્યુત ભાર માટે વિચારો તો હવે નેગેટિવમાં જશે, કેમ કે આ વિસ્તારમાં છે આની અસર વધી જાય, આ વિસ્તાર છે આની અસર વધારે હોય, સમજાય છે. આ વિસ્તારમાં આની, આ વિસ્તારમાં આની. તો હવે આ બાજુનો વિસ્તાર આની અસર વધારે, તો પરિણામી કેવું છે, નેગેટિવ મૂલ્ય મહત્તમ. તો નેગેટિવ મૂલ્ય મહત્તમ, પછી આ વિદ્યુત ભારથી દૂર જઈએ એમ ઘટતું જાય, ઘટીને શૂન્ય થઈ જાય. એટલે આ ગ્રાફ છે શૂન્ય પાસે ટચ થાય છે. સમજ પડી? આ વસ્તુ ક્લિયર? ચાલો તો આની વાત પૂરી થઈ. ફરીથી એક બીજું તંત્ર લઈએ જેમાં જુઓ એક પોઝિટિવ છે, બીજો નેગેટિવ છે, મૂલ્ય પણ અલગ અલગ છે, ધ્યાન આપજો બરાબર. એક પોઝિટિવ, બીજો નેગેટિવ, ટૂંકમાં વિજાતીય વિદ્યુત ભારો છે. તો વિદ્યુત ભારનું તંત્ર હોય તો શું નક્કી કરવાનું, તો કે એવું બિંદુ કે જ્યાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. હવે બંને કેવા છે, વિજાતીય છે. વિજાતીય છે એનો મતલબ કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કયા બિંદુ પાસે શૂન્ય છે, તો કે બંને વિદ્યુત ભારને જોડતી રેખા છે એની બહારના વિસ્તારમાં, ક્યાં તો ડાબી તરફ ક્યાં તો જમણી તરફ. પણ સાથે બીજી કન્ડિશન શું હતી કે નાના મૂલ્યનો જે વીજભાર હોય એની નજીક હોય, બહાર તરફ તો હોય પણ નાના મૂલ્યના વિદ્યુત ભારની નજીક. મૂલ્યમાં કોણ નાનું, તો કે ક્યુ નાનો, મૂલ્યની વાત છે. ક્યુ નાનો તો એની નજીક હોય. તો તમે બિંદુ અહીંયા જોઈ શકો, જમણી બાજુ બંનેને જોડતી રેખા પર બહારની તરફ નાના મૂલ્યના વિદ્યુત ભારની નજીક આ કોઈ એક બિંદુ એવું મળશે કે જ્યાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ નેટ કેવું હશે, 0 હશે. જેવું આપણે અહીંયા કરતા હતા મિડલમાં સજાતીય માટે, એવું અહીંયા વિજાતીય માટે છે બહારના વિસ્તારમાં. આ બિંદુ મળી ગયું, એ લાઈન આપણે ડ્રો કરી દીધી. આટલી વસ્તુ ક્લિયર? ચાલો હવે જુદા જુદા વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલા હોઈ શકે એ આપણે શોધીએ. તો આ 4q છે પ્લસ 4q ને ડાબી બાજુ આવો, અહીંયા કોઈ બિંદુ લઈએ, ધારી લો કે. તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કોના કારણે હોય, તો કે આના કારણે. તો કે એ ક્યાં હોય, ડાબી તરફ. માઇનસ ક્યુ ના કારણે જમણી તરફ. પણ આની જે તીવ્રતા હશે કેવી હશે, ઓછી હશે, કેમ કે આ જે પોઈન્ટ છે 4q ની નજીક છે. એટલે આનું જે મૂલ્ય હશે આની તીવ્રતા હશે વધારે, એટલે પરિણામી તમને ડાબી તરફ મળવાનું. સમજાય? આ બિંદુ છે એ 4q ની નજીક છે, એટલે અહીંયા મૂલ્ય છે 4q ના કારણે વધારે હોય, આના કારણે પણ હોય, જમણી તરફ પણ ઓછું હોય, તો પરિણામી ડાબી તરફ મળે. તો જો પરિણામી ઈ નેટ નેગેટિવ ડિરેક્શનમાં. ક્લિયર? ચાલો આ બંનેને જોડતી રેખા પર મધ્યમાં આવીએ, કોઈ પણ બિંદુ. હવે આ બંનેને જોડતી રેખા પર કોઈ પણ બિંદુ તમે લઈ લો, તો એ દરેક બિંદુ પાસે આના કારણે ક્યાં હશે, તો કે જમણી તરફ. માઇનસના કારણે પણ જમણી તરફ. કોઈ પણ બિંદુ લઈ લો, આ પ્લસના કારણે જમણી તરફ વિદ્યુત ક્ષેત્ર, માઇનસના કારણે પણ જમણી તરફ, તો પરિણામી તો જમણી તરફ જ રહેવાનું. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે પોઝિટિવ ડિરેક્શનમાં. ક્લિયર? ચાલો હવે અહીંયા બે વિસ્તાર પડે, જુઓ. આ જે પરિણામી શૂન્ય થાય છે એની ડાબી બાજુ ને એની જમણી બાજુ. આ પરિણામી શૂન્ય થાય છે ડાબી બાજુ, આટલો વિસ્તાર જુઓ ખાલી, આટલો વિસ્તાર. એમાં કોઈ બિંદુ લઈએ, ધારો લો અહીંયા કોઈ બિંદુ લીધું, તો ત્યાં કોના કારણે હોય, તો કે માઇનસ ક્યુ ના કારણે પણ હોય. કઈ બાજુ, તો કે ડાબી બાજુ. માઇનસ ક્યુ છે ને અહીંયા આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં, ડાબી બાજુ. હવે દિશા જાણો છો તમે. અને આ બિંદુ પાસે આના કારણે ક્યાં હોય, તો કે જમણી તરફ. પણ આ અંતર ઘણું વધારે છે, આની અસર અહીંયા કેવી હશે, ઓછી હશે. પણ આ માઇનસ ક્યુ ની અસર કેવી હશે, વધારે, કારણ કે અંતર ઓછું છે તો અસર વધારે. તો પરિણામી ક્યાં હશે, ડાબી તરફ. સમજાય છે? અંતર ઓછું તો આની તીવ્રતા વધારે, એ ડાબી તરફ. આ અંતર વધારે છે આ બંને વચ્ચે, તો પહેલી તરફ પણ તીવ્રતા ઓછી, તો પરિણામી ડાબી તરફ મળે. તો ઈ નેટ છે ડાબી તરફ. આ વિસ્તારની વાત કરું છું, બરાબર છે. તો ઈ નેટ ડાબી તરફ નેગેટિવ ડિરેક્શનમાં. ચાલો અને એવી જ રીતે આ જે પરિણામી શૂન્ય મળે એની જમણી બાજુ જઈએ તો શું થાય, તો એ જમણી બાજુ છે એ મિત્રો ઈ નેટ છે પોઝિટિવ મળે. કેમ કે ત્યાં કોઈ બિંદુ તમે લઈ લો, કોઈ પણ બિંદુ, સપોઝ આ બિંદુ લઈએ, તો આની જે અસર છે એ અને આની જે અસર છે બંનેનું જ્યારે તમે પરિણામી મેળવશો, હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. યાદ રાખી લો કે ઈ નેટ છે પોઝિટિવ મળે. આ જે પરિણામી શૂન્ય છે એની જમણી બાજુ ઈ નેટ પરિણામી વિદ્યુત ક્ષેત્ર પોઝિટિવ ડિરેક્શનમાં, એટલે કે પહેલી તરફ જમણી બાજુ મળે.
ચાલો આટલી વસ્તુ ક્લિયર થઈ. ઓકે, હવે આપણે ગ્રાફ દોરવા પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલું આ તો ઈઝી છે. જુઓ 4q ની આ બાજુનો કોઈ બિંદુ લઈએ તો શું થાય? તો આપણને ખબર છે કે ધારો કે નજીક બિંદુ લીધું તો મૂલ્ય મહત્તમ મળે, r ઓછું તો મૂલ્ય મહત્તમ કે q/r² મુજબ. પણ કેવું મૂલ્ય મહત્તમ? પરિણામી વિદ્યુત ક્ષેત્રનું, તો કે નેગેટિવ મૂલ્ય. તો નેગેટિવ મહત્તમ અને પછી અંતર વધે એમ ઘટતું જાય. જુઓ નેગેટિવ મૂલ્ય મહત્તમ, નેગેટિવ મહત્તમ, તો નેગેટિવ થી શરૂ કર્યું અને પછી મૂલ્ય ઘટતું જાય અંતર સાથે. અંતર વધે તો મૂલ્ય ઘટે. ક્લિયર? આ વસ્તુ સમજાઈ ગઈ? ઓકે, અહીંયા વચ્ચેના વિસ્તારમાં આવી જાવ. ચાલો, વચ્ચેના વિસ્તારમાં પરિણામી પહેલી તરફ જ છે, ખાસ સમજજો. હવે આ 4q છે, આ બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધીએ તો શું થાય? તો આ 4q ની અસર વધારે હોય, -q ની ઓછી હોય. સમજાય છે? કેમ કે અંતર ઘણું બધું વધી ગયું પણ આનું અંતર ઘણું ઓછું, તો આ 4q ની અસર વધારે. પરિણામી કેવું છે? ધન મૂલ્ય છે. યાદ રાખજો, ભૂલાઈ ન જાય. પરિણામી કેવું છે? ધન મૂલ્ય. તો ધન મૂલ્ય છે ત્યાંથી શરૂ કરીએ, અંતર વધતું જાય, વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય, ઘટતું જાય, ઘટતું જાય. હવે જેમ જેમ નજીક આવીએ એમ શું થાય? તો કે આની અસર ઘટતી જાય. હવે આપણે દૂર જતા જઈએ, આ ગ્રાફમાં આમ ચાલીએ આગળ, તો અંતર જે રીતે આપણે જમણી બાજુ જતા જઈએ, જમણી બાજુ કોઈ બિંદુ લેતા લેતા, તો આની અસર ઘટતી જાય. પણ સામે આની અસર એટલી વધતી નથી. જુઓ કેમ? કારણ કે આનું મૂલ્ય વધારે છે, બરાબર. પણ અંતર જો વધતું જાય તો આની તીવ્રતા ઘટતી જાય. ખ્યાલ આવે છે? પણ પ્રમાણમાં એની સામે આની જેટલી તીવ્રતા ઘટે છે એટલા પ્રમાણમાં આની તીવ્રતા વધતી નથી. સમજાય છે? ફરીથી આ વિસ્તારમાં પરિણામે વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ ધન મૂલ્ય, તો ધન મૂલ્યથી શરૂ કરો તો તમે આગળ જતા જાઓ, અંતર વધે, મૂલ્ય ઘટતું જાય, આ મૂલ્ય ઘટે છે. પણ અંતર વધાર્યું, હવે આની તીવ્રતા અંતર સાથે કેવી થતી જશે? મૂલ્ય ઘટતું જશે, તીવ્રતા ઘટતી જશે. આની જેટલી તીવ્રતા ઘટે છે એટલા પ્રમાણમાં આની તીવ્રતા સામે વધતી નથી પાછી, કેમ કે મૂલ્ય ઓછું છે વિદ્યુત ભારનું. ખ્યાલ આવે છે? એટલે શું થશે કે મહત્તમ મૂલ્યથી ધીમે ધીમે ઘટી ઘટી ઘટીને એક બિંદુ એવું આવશે કે જ્યાં તમારું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે કેવું થઈ જશે? મિનિમમ થઈ જશે. E net ઇઝ મિનિમમ થઈ જવાનું. E net મિનિમમ, બરાબર છે? મિનિમમ એટલે કે લઘુત્તમ થઈ જશે અને એ શૂન્ય નહીં થાય. શૂન્ય તો એક જ બિંદુ પાસે થાય છે, જમણી બાજુ. ખાસ સમજો, લોચો ન મારતા. ઘટે છે એનો મતલબ કે શૂન્ય નહીં થાય, મિનિમમ થશે. મિનિમમ અને શૂન્ય સરખું નથી. ખ્યાલ છે ને? તો શૂન્ય નહીં થાય. પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. શૂન્ય નહીં થાય, શૂન્ય જમણી બાજુ થાય, પણ એ મિનિમમ થશે. અને પછી શું થશે? તો આ મિનિમમ એકવાર પોઈન્ટ આવી ગયો, લઘુત્તમ વિદ્યુત ક્ષેત્ર મળી ગયું, ત્યાંથી સહેજ આગળ ચાલો તો આની અસર વધવા માંડે. હવે આની અસર ઓલરેડી ઘટતી જ હતી અને હવે આ મિનિમમથી આગળ ચાલો તો આની અસર હજુ ઘટે અને આની અસર વધે. વધે એટલે ફરીથી વિદ્યુત ક્ષેત્ર પરિણામે આ આખા વિસ્તારમાં તો કેવું છે? પોઝિટિવ જ છે. તો પોઝિટિવમાં પાછું વધતું જાય, કેમ કે વિદ્યુત ભારની નજીક જઈએ છીએ તો નજીક જઈએ એમ મૂલ્ય વધતું જાય. ગ્રાફ સમજ પડી? એટલે શરૂઆતમાં છે મહત્તમ મૂલ્યથી ઘટતું 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 મિનિમમ મૂલ્ય સુધી આવે અને મિનિમમ મૂલ્યથી પાછું એ ક્યાં સુધી જાય? મહત્તમ સુધી જાય. કેમ કે આખા વિસ્તારમાં છે તો પોઝિટિવ જ મહત્તમ મૂલ્ય જ છે, નેગેટિવ આવતું જ નથી ક્યાંય. એટલે ગ્રાફ છે એ આજે બંને વિદ્યુત ભારને જોડતી રેખા છે ને ટચ કરીને બીજી બાજુ નહીં થાય. ટચ કરશે એનો મતલબ શું થશે? વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ ગયું. કેમ કે આ જે લાઈન છે અંતરવાળી, એના ઉપર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જાય એનો મતલબ એવો થાય, ટચ નહીં થાય. ખાસ સમજો આ વસ્તુ. હવે મિનિમમ વિદ્યુત ક્ષેત્ર આ બિંદુ પાસે છે એ શૂન્ય થાય છે, તો એ અંતર કઈ રીતે શોધી શકાય કે આ વિદ્યુત ભારથી અથવા આ વિદ્યુત ભારથી કેટલા અંતરે શૂન્ય થાય છે? તો બહુ ઇઝીલી શોધી શકાય કે ધારો લો કે આ બંને વચ્ચેનું અંતર r હોય. ખાલી સમજાવું છું, તારવવાની જરૂર નથી, એવું પૂછાતું નથી તમને, પણ ધારો લો કે આ અંતર r છે ટોટલ આ બંને વચ્ચેનું. તો ધારો લો કે x અંતરે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મિનિમમ થાય, તો આ x હોય, બીજું કેટલું થાય? r - x. ફરીથી આ મિનિમમ વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધાય? તો કે ધારો કે બંને વચ્ચેનું અંતર r છે, 4q થી x જેટલા અંતરે મિનિમમ થાય છે, તો -q થી કેટલા અંતરે થાય? તો કે r - x. આ x હોય તો આ r - x. હવે શું કરવાનું? તો કે આ જે બિંદુ છે જ્યાં વિદ્યુત ક્ષેત્ર મિનિમમ થાય છે ત્યાં બંને વિદ્યુત ભારોના કારણે પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધી શકાય. તો આના કારણે મૂલ્ય કેટલું? તો તમે કહેશો kq/r², એટલે k 4q/x², કેમ કે અંતર x થયું. એવી જ રીતે આના કારણે કેટલું? તો કે kq/r - x². મળી ગયું. પરિણામી E ઇઝ ઇક્વલ ટુ, દિશા ભૂલી જાવ અત્યારે, દિશા તો એક જ છે એટલે ડાયરેક્ટ સરવાળો કરવાનો થાય, કેમ કે આના કારણે પણ જમણી તરફ, આના કારણે પણ જમણી તરફ. તો k 4q/x² પ્લસ kq/r - x². આ તમને મળી ગયું. હવે મિનિમમ છે કે મહત્તમ છે શોધવા માટે શું કરતા હતા? તો કે એ જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એનું પ્રથમ વિકલન શૂન્ય થવું જોઈએ. કોની સાપેક્ષે? તો કે અહીંયા આપણે અંતર લઈએ છીએ, અંતરની સાપેક્ષે, એટલે dE/dx ઇઝ ઇક્વલ ટુ 0 કરવાનું. વિકલન લો અને એના ઉપરથી તમે x નો જવાબ મેળવી લો. x નો જવાબ તમને જે મળે એટલા અંતરે, એટલે કે આ 4q થી x જેટલા અંતર હતું તો x જેટલા અંતરે
પરિણામી વિદ્યુત ક્ષેત્ર મિનિમમ થાય. સમજ પડી? આ રીતે તમે શોધી શકો પણ જરૂર નથી. ઓકે, આ ગ્રાફ સમજ પડી ગઈ છે? ક્લિયર? ચાલો હવે આગળ વધીએ. આટલો વિસ્તાર જો, માત્ર આટલો, જ્યાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર નેગેટિવ ડિરેક્શનમાં છે, તો આ વિદ્યુત ભારની નજીકનું કોઈ બિંદુ હશે, સાવ નજીકનું, ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે, અંતર ઓછું, એટલે kq/r² મુજબ. પણ કેવું મૂલ્ય વધારે? નેગેટિવ. તો નેગેટિવ મૂલ્ય વધારે, હવે અંતર વધે, એમ ઘટતું જાય ઘટતું જાય ઘટતું જાય, ઘટીને શૂન્ય થાય. કેમ કે આ વિદ્યુત ભારની જમણી બાજુ શૂન્ય આપણે ઓલરેડી લીધું દાખલાની શરૂઆતમાં. ક્લિયર? એટલે ઋણ મૂલ્ય વધારે, પરિણામી ઋણ મૂલ્ય વધારે, અને પછી અંતર સાથે ઘટતું જાય, ઘટતું શૂન્ય થઈ જાય. શૂન્ય થઈ ગયું. ચાલો આટલી વાર્તા પૂરી. હવે આ જે પરિણામી શૂન્ય થાય છે એની જમણી તરફ આવો. આપણે કીધું કે હવે શું થાય છે? મૂલ્ય છે એ પોઝિટિવ રહેશે, એટલે પરિણામી મૂલ્ય છે વિદ્યુત ક્ષેત્રનું પોઝિટિવ રહેશે. તો શું થશે? તો શૂન્યથી એ વધશે, વધીને પેલા મહત્તમ થશે, અને મહત્તમથી પાછું ઘટતું અનંત અંતર એ શૂન્ય થઈ જશે. આ તમારે યાદ રાખવાનું છે. બરાબર? શું થાય? તો શૂન્ય સુધી તો તમને ગ્રાફ સમજાઈ ગયો, પણ શૂન્યથી પછી જ આગળ ચાલો તો મૂલ્ય વધતું જાય, વધીને એક બિંદુ પાસે મહત્તમ થઈ જાય. તમે એ બિંદુ મહત્તમ લઈ શકો, કેમ કે એના સિવાયના કોઈ બિંદુ મહત્તમ નથી. તો એ બિંદુ પાસે મહત્તમ થઈ જાય, અને મહત્તમ થયા પછી હજુ અંતર વધારો, એમ ઘટતું પછી અનંત અંતરે શૂન્ય થઈ જાય. તો ગ્રાફ આ પ્રમાણેનો આવે. સમજ પડી? ઓકે, ફરીથી અહીંયા જેવી રીતે મિનિમમ તમે શોધ્યું એવી જ રીતે મહત્તમ પણ તમે શોધી શકો. મેથેમેટિક્સના વિદ્યાર્થીઓ માટે ઇઝી છે, પણ આપણે બાયોલોજીના મિત્રો માટે ચિંતા કરવાની જરૂર નથી. બરાબર છે? માત્ર યાદ રાખી લો એને. ઓકે, આ વિસ્તારનું જે પણ કંઈ રિપ્રેઝન્ટેશન કર્યું એને થોડું તમે યાદ રાખવા પ્રયત્ન કરજો. તો આ રીતે આપણે વિદ્યુત ભારનું જો કોઈ તંત્ર આપેલું હોય તો એના માટે વિદ્યુત ક્ષેત્ર અને અંતર વચ્ચેનો આલેખ કઈ રીતે બનાવી શકાય એની ચર્ચા આપણે કરી લીધી. ઓકે, તો આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે મિત્રો. તૈયારી કરજો, આની પ્રેક્ટિસ કરજો. ન સમજાય તો ફરીથી મને પૂછી લેજો. વિડીયો પણ ફરીથી તમે જોઈ શકો. હવે તમને હોમવર્ક એક નાનકડો આપી દઉં. સ્વાધ્યાયનો દાખલા નંબર 1.26. હોલ્ડ કરજો 1 મિનિટ. 1.26 તમને એવું કીધું છે, એમાં તમને 5 આકૃતિઓ આપી છે, એ થી માંડીને ઈ સુધી, ABCDE. એમાં તમને કીધું છે કે આકૃતિમાં દર્શાવેલા વક્રો પૈકી કયો અથવા કયા વક્ર સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રજૂ કરી શકશે નહીં. ટૂંકમાં 5 આકૃતિમાંથી કઈ આકૃતિ એવી છે કે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓને રજૂ કરતી નથી? તો એના માટે તમે શું નક્કી કરશો? તો આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જે લાક્ષણિકતાઓ લીધી એને ધ્યાનમાં લેજો, પ્લસ આપણે સુવાહક માટે જે વિદ્યુત પેલી નોટ્સ લખીને 3, અને વિદ્યુત ભાર છે સપાટી પર પથરાય છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સપાટીને લંબ હોય છે, અંદરના વિસ્તારમાં પરિણામે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. તો આ વસ્તુને ધ્યાનમાં લેજો મિત્રો. તો એના આધારે તમારે 5-5ના જવાબ આપવાના છે, આકૃતિ બનાવવાની, અને નીચે કારણ સહિત આપવાનું કે એ વિદ્યુત ક્ષેત્ર રજૂ કરે છે કે નહીં. જો નથી કરતી તો કેમ, એનું કારણ પણ તમારે આપવાનું છે. સિમ્પલ કહી દઉં કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એકબીજાને છેદતી નથી. બરાબર? જો છેદે તો એ શક્ય હોય નહીં. બીજું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળો રચતી નથી, એટલે જો બંધ ગાળો રચતી હોય તો એ પણ વિદ્યુત ક્ષેત્રની રજૂઆત ખોટી પડે. ટૂંકમાં એ શક્ય નથી. એવી જ રીતે આપણે વાત કરી કે કોઈ સપાટી આપી છે, એમાંથી જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ લંબ રૂપે બહાર નીકળે તો જ સાચું, અથવા લંબ રૂપે અંદર દાખલ થાય તો જ સાચું. બરાબર? પણ જો લંબ રૂપે હોય નહીં અને કોઈ રીતે ક્રોસ થતી હોય, બરાબર છે, લંબ રૂપે દોર્યા સિવાયની કોઈ રીતે દોરેલી હોય, અને લંબ રૂપે ટૂંકમાં ન દોરેલી હોય, તો પણ એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓને રજૂ કરતી નથી. તો તમે એને ઇઝીલી સોલ્વ કરી શકશો. તો ટ્રાય કરજો. સ્વાધ્યાયનો દાખલા નંબર 1.26 એ તમને હોમવર્કમાં જ છે, ન સમજાય તો મને પૂછી લેજો. ક્લિયર? તો હવે તમે મિત્રો આને કોપી કરી લો. ચાલો.